શું કર્યું છે ભગવાને? एक घड़ी में कपड़ा बदली ने सामे થઈ ગઈ. हाँ, હમણાં તો ઊભી પૂછડીએ ભાગતી હતી. ભાગે તારી બા હો નહીં હરામખોર. એમ? હા, જલ્દી રસ્તો માપ રસ્તો. હું બગડી ને તો આ ને આ બંને સાથે થઈ જશે. એ બાય ભગાડી દીધા બધા કૂતરાઓને. તું તો આદલો આદલ મારા જેવી જ દેખાય છે. તું કોણ છે? કોણ છે તું? હું ઝોલણ વંજારી છું, રૂપા વંજારાની દીકરી. ના ના, તું મારી બહેન ચંદ્રાવતી જ હોવી જોઈએ. ચંદ્રાવતી? હા. કોણ ચંદ્રાવતી? અરે મેં કીધું નહીં કે હું ઝોલણ છું. તું ઝોલણ નથી, તું મારી બહેન છો, જે વર્ષો પહેલા મારાથી વિખૂટી પડી ગઈ હતી. એ બાય, તું ગાંડી થઈ ગઈ લાગે છે. ના ના, તારા ખભે લાખું છે ને. હા, પણ તને કેમ ખબર પડી? માં કહેતી હતી મારી જોડકી બહેન ચંદ્રાવતીને ખભે લાખું હતું. ના, હું ઝૂલણ છું, રૂપા વંજારાની દીકરી છું. તો તારા પાલક પિતાએ જરૂર આ વાત તારાથી છુપાવી હશે. તું મારી જ બેન છો. વિશ્વાસ ના આવતો હોય તો જઈને પૂછી જો તારા બાપુને. બાપુ, 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 મને એક વાત કે, શું હું તારી સગી દીકરી છું? હા હા બેટા, તું મારી જ દીકરી છે. પણ આજે ઓચિંતી આમ કેમ પૂછે છે? બાપુ, એક અદલો અદલ મારા જેવી છોરી આવી છે મારા પડાવમાં. જો જો બાપુ, આ છોરી છે, આજ. બાપુ, આ છોરી કે છે હું એની જોડકી બેન થાઉં. ના ના બેટા, એની કઈ ભૂલ થતી હશે, જરૂર ભૂલ થતી હશે. તું મારી જ દીકરી છે બેટા, તું મારી જ દીકરી છે. બાપુ, મને ખોવી પડે
એ માટે તું છૂટતું તો નથી બોલતો ને? મને મને લાચાર ન કર, લાચાર ન કર, લાચાર ન કર દીકરી. બાપુ, આ રામાપીરની સાક્ષી મારા માથા પર હાથ મૂકીને કે હું તારી સગી દીકરી છું. નહીં, એ છોરી સાચું કહે છે ઝૂલણ, સાચું કહે છે. તું મારી સગી દીકરી નથી. બોરિયા ઘાટની ખીણમાં તું અનાથ હાલતમાં મને મળી આવી હતી, પણ મેં તને સગા બાપની જેમ ઉછેરી છે બેટા. હા, બેટા. હા બાપુ. બેન, મારી બેન ચંદ્રાવતી, મારી બહેનો ચંદ્રાવતી, બેન, મારી બેન. જાઉં છું હા બેન, આવજે. ભગવાન તારી રક્ષા કરે. આજથી હું પદ્માવતી બનીને હવેલીમાં જઈશ ને તને હેરાન કરનારા એ હલકીનાઓના ગાભા કાઢી નાખીશ. તું મારી જરાય ચિંતા ન કરતી હો બેન, જરાય નહીં. જાઉં છું બાપુ. તારી છાયા હેઠે રહી બાપનું હેત તો મેં પેટ ભરીને માણ્યું, પણ માના ખોળે માથું મૂકી મીઠી નીંદર માણવા હું દિવસોથી તડપી રહી છું. બાપુ, મારા ગયા પછી તું રોતો નહીં હો, જરાય રોતો નહીં. આ મારી બહેન પદ્માવતી છે ને, એ તને તારી ઝૂલણની જેમ જ સાચવશે. જાઉં છું. આવજે મારા કાળજાના કટકા. રામા પીર તારા રખોપા કરે. હું તને આજે છેલ્લી વાર પૂછું છું, તે પદ્માવતીને ક્યાં ભગાડી છે? મેં ભગાડી છે, પણ એ ક્યાં ગઈ છે હું નથી જાણતી. જુઠ્ઠી! આજે તો હું તો મોઢું ખોલાવ્યા વગર નહીં રહું. બોલ, ક્યાં છે પદ્માવતી? હું નથી જાણતી. એમ બોલ, બોલ, ક્યાં છે પદ્માવતી? બોલ. બોલી દે ને બેન, અમને શા માટે રીબાવે છે? બંધ કરો આ જુલામ. પદ્માવતી તમારી સામે ઊભી છે. પદ્માવતી નહીં. માં, પદ્માવતી, માં, પદ્માવતી, માં. બેટા, બેટા તું અહીંયા શું કામ આવી? તું અહીંયા શું કામ આવી બેટા? નહીં, તું શું કામ આવી પદ્માવતી? તું શું? કહું છું માં, કહું છું. પહેલા તો આરામથી બેસ તો ખરી. ચાલ ચાલ. બેસ, હા, બેસ, હા. લ્યો મામી, આપણે આવી ગયા. બેશરમ, આવો વેશ શા માટે પહેર્યો છે? હા, ફકત પહેરો નથી મામી, ભજવવા આવી છું. નાલાયક! ક્યાં છે આટલા દિવસ? ઉપર મળવા ગઈ હતી. નાલાયક! મારી સાથે એલફેલ બોલે છે? હા, ઓહો હો 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 હો. વાહ મામી, જોરદાર. તો આલે બીજો. હવામાં, હવામાં. અરે
ચુડેલની ચોથી દીકરી, હવે જોઈ લે મારા હાથિયા થોર જેવી હથેળીની મજા. હવે ઉઠ ભાડની દીકરી, તારી તો અરે છોડી દે, કહું છું, છોડી દે. હટ. અરે અરે હટ. ખબરદાર, જો આજ પછી આ ઘરમાં કોઈની સામે આંખ ઊંચી કરી છે તો બેટા, તારામાં આટલી તાકાત ક્યાંથી આવી? રામાપીરની મહેરબાનીથી માં.